નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધી મારા ખ્યાલ પ્રમાણે 11 પાઠો ધોરણ 10માં ભણી ગયા છે. આજે આપણે વ્યાકરણનો એક બહુ જ મહત્ત્વનો ટૉપિક કહી શકાય એવો, સૌથી મહત્ત્વનો અને બોર્ડમાં પૂછાય જ જે ટૉપિક આજે આપણે ચલાવવાના છે. ટૉપિકનું નામ છે છંદ. મિત્રો, જ્યારે ગુજરાતી કવિતા લખવી હોય ત્યારે ગુજરાતી કવિતા માટે છંદ ખૂબ જ જરૂરી છે. કોઈપણ કાવ્ય પંક્તિ યોગ્ય માપવાળી હોય અથવા તો એ જે કાવ્ય પંક્તિ છે તે કાવ્ય પંક્તિના શબ્દોની યોગ્ય ગોઠવણ થયેલી હોય અને નિયમ મુજબ ગોઠવણ થયેલી હોય, આવી મેળવાળી જે રચના છે એને સામાન્ય રીતે આપણે છંદ કહીએ છીએ. છંદ એટલે, બીજા શબ્દોમાં હું એવું કહું કે છંદ એટલે અક્ષરો જે છે એ અક્ષરોનું ચોક્કસ, કવિતાના અક્ષરોનું માપ કહેવાય. સંસ્કૃતમાં આને આપણે વૃત્ત કહીએ છીએ, અંગ્રેજીમાં એને મીટર પણ કહેવામાં આવે છે, આપણે ગણિતની ભાષામાં કહીએ તો વર્તુળ પણ કહી શકીએ છીએ. એટલે નિયમિત આવર્તન પામ્યા કરે એવો એમ અર્થ. નિયમિત શબ્દોનું ચોક્કસ માપ ગોઠવાઈને કવિતા એક આવર્તન પામ્યા કરે. સર્જન શક્તિનો એક નિયમ છે, એમાં ચોક્કસ સમયાંતરે આવર્તનની જે પરિપાટી જોતરવામાં આવે અથવા નિયંત્રિત કરવા માંગતા હોય એને પણ છંદ કહી શકાય. અને આપણે ટૂંકમાં ડેફિનેશન જો આપવી હોય છંદની, તો છંદ એટલે અમુક જે વર્ણ હોય એ વર્ણ એકમોની નિયમિત અથવા નિયત સમયાંતરવાળી જે ગોઠવણી છે એનું થયેલું જે માપ હોય એને આપણે છંદ કહીએ છીએ. સામાન્ય રીતે આ છંદની એક નાનકડી ડેફિનેશન છે. ટૂંકમાં કહ્યું હોય તો છંદ એ અક્ષરોનું માપ છે. છંદનો જે એક વર્ણ છે, વર્ણનું દરેક વર્ણનું વજન હોય છે. મિત્રો, જો તમે જાણતા હોય તો તમે જે ગુજરાતી ભણો છો એ ગુજરાતી આપણને એવું લાગે કે બહુ સહેલું છે, પણ જ્યારે આપણે કવિતા લખવા જઈએ અથવા જ્યારે શુદ્ધ ગુજરાતી લખવા જઈએ ત્યારે શુદ્ધ ગુજરાતી ત્યારે જ લખાઈ શકે કે આપણને વ્યાકરણ પર આપણી પકડ ભારે હોય તો. આ છંદમાં એવું છે કે તમે જે વર્ણ બોલો છો એ વર્ણનું વજન કેટલું છે એનું પણ માપ થાય છે. તમે ગુજરાતી જ્યારે લખતા હોય, બોલતા હોય ત્યારે એકલો એક સંપૂર્ણ શબ્દ નથી આવતો, અર્ધાક્ષરો પણ આવે છે, અનુસ્વારવાળા શબ્દો પણ આવે છે, દીર્ઘેવાળા શબ્દ આવે છે, રસ્વ ઈવાળા શબ્દો આવે છે, ઉવાળા શબ્દો આવે છે, રસ્વ દીર્ઘ બંને ઉવાળા શબ્દો આવે છે, વર્ણો આવે છે. ત્યારે એનું એક ચોક્કસ માપ હોય, એનું ઉચ્ચારણનું જે વજન છે, વજન અક્ષરોની જે ગણતરીમાં જોડાયેલું છે એને પણ આપણે છંદ કહીએ છીએ. હવે જે મારે આગળ વાત કરવાની છે તે છંદની આગળ ડિટેલમાં હું તમને જો વાત કરું તો છંદને હજુ થોડી ડેફિનેશનમાં એણે લખ્યું છે એ પ્રમાણે જો વાત કરું તો કાવ્યનું આંતરિક સ્વરૂપ છે. ગુણ હોય, રસ હોય, શૈલી, એ બધા ઇન્ટરનલ પાસા છે. કવિતાનું જે ઇન્ટરનલ પાસું છે તે એ છે, પણ છંદ એ બહારનું આવરણ છે. આપણે મોબાઈલ જો ચલાવતા હોય તો એનું જે ડિસ્પ્લે બોર્ડ હોય અને એની પાછળનું જે સ્ક્રીન ગાર્ડ હોય એ બધું શું કહેવાય? બાહ્ય પાસા કહેવાય. પણ અને જે પેલું સિમ કાર્ડ છે, મેમરી કાર્ડ છે, પ્રોસેસર છે, સીપીયુ છે, આ બધું અંદર હોય. તેવી રીતે આ છંદ એ ઉપરનું બાહ્ય આવરણ છે કવિતા. પ્રત્યેક છંદને ચોક્કસ બંધારણ હોય છે. આપણે જે 10 કે 11 છંદ 10મા ધોરણમાં ભણવાના છે એ 10 છંદનું કોઈ એક ચોક્કસ બંધારણમાં નથી, દરેકનું અલગ અલગ બંધારણ છે. દાખલા તરીકે તમે અનુષ્ટુપ છંદ ભણતા હોય તો એનું બંધારણ અલગ છે, શિખરણીનું બંધારણ અલગ છે, પૃથ્વીનું બંધારણ અલગ છે. એટલે બંધારણને લીધે જ એની અંદરથી કાવ્યમાં લય જન્મે છે. તમે જ્યારે કોઈ હિન્દી પિક્ચરનું ગીત એકદમ તમને મોડે થઈ જાય તો એવું સમજવું કે લયબંધ છંદવાળી રચના હોય તો જ એ ગીત તમને જલ્દી મોડે થાય. હું તમને એવું કહું સીધી ભાષામાં કે ભાઈ તું ચાલ, મારી ગાડીમાં બેસી જા, બરાબર, તો એ છૂટા છૂટા વાક્યો થયા, પણ એને આપણે લયમાં લાવીએ, છંદબદ્ધમાં લાવીએ તો એ કવિતા બને ને ગાઈ શકાય એવું બને. એટલે આપણે કહી શકીએ કે કાવ્યમાં લય જન્મી શકે છે. દાખલા તરીકે હું એક અનિલ જોશીની કવિતા બોલું કે આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી સૂર થાય ઉડી જાય વાંસળી, જંજાના સુસવાટા શ્વાસમાં ભરું ને ઉડું આખું ગગન મારી ઈચ્છા, તો એમાં લય છે. એટલે કાવ્યનો જે વસ્તુ છે, કાવ્યના ભાવકને આકર્ષે અને આનંદિત કરે છે. કવિતા આપણને ગમવી જોઈએ, એનો લય ગમવો જોઈએ. જેમ કોઈ ગીત આપણે મોડે થાય તો એ જ વસ્તુ હોય.
એટલે હવે છંદમાં જે વસ્તુ આવે છે હું બધું એમ ઓરલી કહેવા નથી માંગતો, કારણ કે આપણે ઓનલાઈન છે એટલે હું તમને કહું કે છંદમાં આટલી વસ્તુ જો પહેલી વાર ભણતા હશો 9મા ધોરણ સુધી છંદ આવતા નથી, એટલે છંદની અંદર મેં તમને આગળ એમ વાત કરી કે ભાઈ છંદની અંદર તો અક્ષરોનું ઉચ્ચારણ હોય, અક્ષરો ના કહું તો વર્ણ કહું તો સારું રહેશે, કારણ કે જે ગુજરાતી ભાષાના વર્ણ છે ને એના પર એનું વજન છે. લઘુ અક્ષર હોય તો જે નાનો હોય ને એને લઘુ કે આપણી છંદની ભાષામાં. હવે નાનો એટલે તમે શું સમજો? નાનો એટલે નાનો મતલબ કે એને કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ કશું ના હોય ને, એવો જે અનુસ્વાર પણ ના હોય એવો શબ્દને આપણે લઘુ કહીએ. એના પાછા નિયમ છે, એટલે મેં જે ક્રાઇટેરિયા કીધો એ નહીં. ગુરુ શબ્દ એટલે જેનો ઉચ્ચાર મોટો હોય એને ગુરુ કહીએ. આ વ્યાખ્યા એવું આપું, લઘુ હોય તો જેનો ઉચ્ચાર નાનો હોય તે વર્ણ. એટલે પાછી આમાં પાછા અક્ષર મેળછંદ અને માત્રા મેળછંદ છે, તો એનું માત્રાઓ હોય તો ચોક્કસ નિશ્ચિત નિયમિત આવર્તનમાં એક વિશિષ્ટ સમૂહ જે છે, વિશિષ્ટ સમૂહ કવિ સંવેદન લયની સંવેદિતાને વધુ સરસ બનાવે છે. આ તો મેં તમને છંદનું ડેફિનેશન આપ્યું. આપણે આમ તો ખાસા પીરિયડ ચાલે એવું છે, પણ છંદનું જે બંધારણમાં લગતી છંદની કેટલીક વાતો તો આવડવી જોઈએ તમને. આ વાતો ન આવડે તો છંદ તમને ન આવડી શકે, એટલે મારે અમુક શબ્દો તમને મોઢે કઢાવવા પડે. પહેલો નંબર જ્યારે છંદ શીખતા હોય તો આ બે વસ્તુ તમારે યાદ રાખીને કે લઘુ અક્ષર કોને કહેવાય ને ગુરુ અક્ષર કોને કહેવાય, બરાબર. પછી એમાં ત્રીજો શબ્દ આવે માત્રા આવે, એ પણ હું તમને ડેફિનેશનમાં સમજાવું છું. ગણ રચના કોને કહેવાય, યતિ કોને કહેવાય, યતિખંડ કોને કહેવાય, બરાબર. અને યતિભંગ કોને કહેવાય, શ્લોક કોને કહેવાય, શ્લોકભંગ કોને કહેવાય, ચરણ અને પંક્તિ તથા શ્રુતિભંગ. હવે આ જે શબ્દો મેં વાત કરી છે ને એને આપણે ડિટેલમાં જોઈએ. ડિટેલમાં એટલે બહુ લાંબુ નહીં. લઘુ અક્ષરો કોને કહેવાય મેં તમને વ્યાખ્યા આપી દીધી છે કે જેનો ઉચ્ચાર કરતા સમય ઓછો લાગે એને આપણે લઘુ અક્ષર કહેવાય. તમે તમારું મોં ખોલશો તો તમે જોજો જેનો ઉચ્ચાર ટૂંકો હશે ને એમાં મોં ઓછું ખુલશે, વિવૃત્ત કહેવાય. એનું મોં ઓછું ખુલે નથી. દાખલા તરીકે તમે મ ખાલી બોલો ને તો મ બોલો તો ઘણીવાર તમે જોજો મ, અથવા તો તમે ખાલી મ બોલો તો હોઠ એમ સહેજ જ ખુલશે, પણ એના બદલે તમે માં, કેટલું બધું જીભ પાછી ખેંચે. તમે ભાષા વિજ્ઞાનમાં એવું આવે છે કે અમુક જ્યારે નહીં તાલવ્ય શબ્દ આવે, દંતી, એ પાછું તમે નાના પડો છો સમજવામાં. દાંત પાસેથી કેટલા શબ્દો બોલાય, કેટલા હોઠ પાસેથી શબ્દ બોલાય, પ ફ આ બધા હોઠ સાથે અથડાય, કેટલા તાળા સાથે અથડાય, દાંત સાથે અથડાય, એને દંત્ય કહેવાય. તો હસ્વ અક્ષરો જે છે લઘુ અક્ષરો એટલે નાના અક્ષરો. આખી બારાક્ષરી જે છે ને ક ખ ચ છ ટ ઠ ડ ઢ ન પ ફ બ આ બધું વર્ણ જે છે ને એ બધું પહેલું તો લઘુ કહેવાય, કારણ કે એને કશું લાગતું નથી, બરાબર. પછી આપણે આગળ કરીએ કે ભાઈ લઘુ અક્ષરમાં આપણા સાહેબ તો એવું કહેતા કે જેને કશું ના લાગે, પણ લાગે કયું જે હસ્વ ઈ હોય, બરાબર, અને હસ્વ ઉ હોય, આ પણ લઘુ હોય. એટલે અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં મેં આપ્યું છે એમાં અ ઈ ઉ રૂ આ બધા હસ્વ સ્વરો છે જેને લઘુ કહેવાય. ક હોય પછી આગળની દંડી હોય ને એને કી એટલે હસ્વ કી, હસ્વ ઉ, જે હસ્વ ઉ એટલે દાખલા તરીકે ક લખો છો અંદરની સાઈડ પર હોય તો એને કુ કહેવાય, બરાબર. આ બધા લઘુ અક્ષર છે. હવે એ જ પ્રમાણે ગુરુ અક્ષર એટલે જેનો ઉચ્ચાર મોટો થતો હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, તમારી ડિસ્પ્લે પર સ્ક્રીન પર આવે છે કે જેનો ઉચ્ચાર કરતા સમય આપણે વધારે લાગે. તમે શ બોલો તો ફટ દેગુન બોલાઈ જાય, પણ શા મોં બી પોળું થાય, જીભ ખેંચાય, એટલે આપણને થોડી તકલીફ પડે. એ બધા ગુરુ ઉચ્ચાર. એટલે તમે છંદની ભાષામાં આનું મારે ચિહ્નમાં કરવું હોય ને તો લઘુ હોય ને તો એના ઉપર અર્ધચંદ્રાકાર જેવું આવે, અને ગુરુ હોય ને તો એના પર આડી લીટી આવે, એના ઉપર માથા પર. એવું છંદમાં જ્યારે આપણે ઉદાહરણો સાથે વાત કરીશું ને ત્યારે આવી રીતે કરીશું, કારણ કે અત્યારે આપણે પ્રત્યક્ષ ઓછા છે. એટલે હવે એના ઉદાહરણો પણ જુઓ. મેં તમારી ડિસ્પ્લે પર લાવ્યો છું કે પહેલાં જેટલા મેં તમને પેલા બારાક્ષરીના શબ્દો કીધા છે ને એની અંદર કાનો માત્ર લાગ્યા હોય, દાખલા તરીકે અ છે તો આ બોલાય, ઈ હોય તો દીર્ઘ ઈ હોય, ઉ હોય તો દીર્ઘ ઉ હોય, એના પછી એક માત્ર લાગે, બે માત્ર લાગે, ત્રણ તો ના લાગે, આટલે સુધી લાગે તો એને આપણે ગુરુમાં કહેવાય. પછી કાનો લાગે હોય તો કાનો, ઓ ઔ આ બધા ગુરુ ઉચ્ચારો છે જેને આપણે દીર્ઘ ઉચ્ચાર કહેવાય. દીર્ઘ સ્વરો હોય એને કહેવાય, બરાબર. હવે તમને થોડી સમજ પડી ગઈ છે, કદાચ સમજ ન પડે તો મને પાછા પ્રશ્ન પણ કરી શકો છો, બરાબર. હવે લઘુ ગુરુ માટેની જે ચિહ્નો મેં તમને આગળ વાત કરી દીધી છે હું તમને ડિસ્પ્લે પર બતાવી દઉં છું. જુઓ, લઘુ હોય એમાં અર્ધચંદ્રાકાર જેવી નિશાની હશે,
એની સંજ્ઞા જ છે, પણ આપણે તમે છંદની ભાષામાં એને લ બોલવાનું, આવું અર્ધચંદ્રકાર હોય ને તો લ બોલવાનું, અને ગુરુ ઉચ્ચાર હોય ને તો એમાં આડી લીટી હોય તો એને ગા બોલવાનું. આ એટલા લીધે કહું કે જ્યારે તમે બંધારણ બોલશો ને ત્યારે આવા શબ્દો તમારે યાદ રાખવા પડે. દાખલા તરીકે હું તમને કહું કે બેટા મંદાક્રાંતા છંદનું બંધારણ બોલો, તો એનું બંધારણ જો સાંભળો, મભન તત ગા ગા. બરાબર. હવે નીચે જે આપેલું છે એ પ્રમાણે કેટલાક ઉદાહરણો, એક કાવ્ય પંક્તિ આપેલી છે, કલાપીની કાવ્ય પંક્તિ છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો. બરાબર. હવે આ જે લીટી છે એની ઉપર જુઓ, ચિહ્ન જુઓ, ઉગે છે ને તો એમાં ઉગેમાં ગુરુ એટલે આડી લીટી કરી. કેમ? કારણ કે આખો ઉ છે, ગેની ઉપર માત્ર છે તો એના પર લીટી કરી, છેની ઉપર માત્ર તો ગુરુ ઉચ્ચાર થયા. હવે એની બાજુમાં જો શ અંદરનો સાતળો છે એટલે હસ્વ ઉ, રમાં કશું છે નથી, ખી જે છે એમાં ગુરુ છે એટલે એમાં દીર્ઘઈ છે તો એક ગુરુ થયો અને પેલા બે લઘુ થયા. બધી લીટીમાં એવું હશે. આ ચિહ્ન નીચે જુઓ, જે ગુરુ ઉચ્ચાર છે નીચે ગા 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 છે. બરાબર. આ એક ખોટું લખાયું છે, છેની નીચે જે યા લખ્યું ને એ ખોટું લખ્યું છે. આ સુ ર છે ને એ બંનેમાં જુઓ લ લ લખ્યું, પછી ગા, એટલે આ એને શું કહેવાય? એને સ્વરૂપ કહેવાય. આ જે નીચેનું છે સ્વરૂપ છે, ઉપરનું એની બંધારણ ચિહ્ન છે. હવે આ લઘુ ગુરુ મેં તો તમને કહી દીધું કે ભાઈ લઘુ ગુરુ બેટા જે નાનો ઉચ્ચારણ લઘુ કહેવાય ને મોટાને ગુરુ કે, પણ બધામાં એવું ના થાય, કન્ફ્યુઝન હોય. કારણ કે ગુજરાતી ભાષાની અંદર તમે કદાચ તમારો મોબાઈલ લઈને બેસો ને તમે ગુજરાતી ઇંગ્લિશ લખવાનું બહુ સહેલું પડે, ફટાફટ તમે ટાઈપિંગ કરો, પણ આ ગુજરાતી લખવું હોય ને તો વાર લાગે, અનુસ્વારને શોધવો પડે, બરાબર, અર્ધાક્ષરોને શોધવા પડે, આ બધું જ તકલીફવાળું કામ છે. તો મિત્રો હવે જુઓ કે લઘુ અને ગુરુના હું તમને કેટલાક નિયમો આપું કે લઘુ અક્ષર ક્યારે ગણાય ને ગુરુ ક્યારે થાય. પહેલામાં પહેલો નિયમ છે, જો પાછળ સંયુક્ત વ્યંજન આવ્યો હોય તો ત્યાં આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. સમજૂતી આપી દઉં છે નાનું કરીને. હવે જુઓ, મેં તમને વાત કરી ને કે જો પાછળ સંયુક્ત સ્વર આવતો હોય, વ્યંજન આવ્યો હોય તો ત્યાં આગળનો અક્ષર લઘુ ગણાય. એટલે સંયુક્તાક્ષરની અંદર આગળ લઘુ અક્ષર હોય ને તો એ ગુરુ થઈ જાય. એટલે અર્ધચંદ્રકાર હોય ને તો પેલી ગુરુને લીટી કરવાની. એટલે ઉચ્ચાર કેમ મોટો થયો? કારણ કે થડકાર જે છે ને આગળ જાય. થડકાર એટલે શું ખબર? તમે પહેલાં તો સૂક્ષ્મ સંયુક્ત અક્ષર કોને કહેવાય એનું ઉદાહરણ બોલું. દાખલા તરીકે તમે સત્ય શબ્દ બોલો તો વચ્ચેનો ત અડધો છે એટલે એને સંયુક્ત કહેવાય, જોડેલું. પુષ્પ બોલો તો વચ્ચે જુઓ સ. નિષ્પાપ બોલો તો એમાં પણ જુઓ. કૃત્ય બોલો તો જુઓ. પૃંછ બોલો, ઉચ્ચ બોલો, શક્તિ બોલો, મર્મ બોલો. આ બધા શબ્દો જોડાયેલા છે. અને જોડાયેલા હોય ત્યારે પ્રશ્ન કયો ઊભો થાય ખબર છે? વચ્ચેનો શબ્દ કોની સાથે જોડાયો? તમારો નિયમ એવો છે કે થડકાર જો આગળ જતો હોય ને આગલો અક્ષર લઘુ થતો હોય તો જ આપણે એના ઉપર શું કરવાનું? એને ગુરુ કરવાનો છે. પહેલું બરાબર ધ્યાનથી જુઓ, સત્ય જુઓ. તમે બહુ બારીકાઈથી શબ્દ વર્ણને છૂટા પડજો, હું શબ્દ નથી બોલતો, વર્ણ. પહેલો જુઓ સ અને પાછળનું બોલો ય. હવે તમે જ્યારે ત જોજો કઈ બાજુ જાય છે? સત સત ય. એટલે અડધો ત આગળ ગયો એટલે શું થયું? તનો થડકાર સ પર ગયો એટલે સ લઘુ હતો એને બદલે ગુરુ થયો. આ બધામાં એવું થાય. પુષ્પ પુષ્પ પ પાછળ ગયો એટલે સ પાછલા સાથે જોડેલો ભલે લાગતો હોય પણ થડકાર પાછળ નથી જતો. બરાબર. એવી રીતે છેલ્લો શબ્દ જુઓ, મર્મ શબ્દ જે છે ને, મારી આંગળી એને ઝૂમ કરું છું, જુઓ આ મર્મ ખરો ને, એ મર્મની અંદર રકાર મ પાછલા મ પર છે પણ લાગે કોના પર છે? આગલા પર છે, જુઓ. એટલે એ આગળનો શબ્દ ગુરુ બને છે. હવે એની નીચે જુઓ, લડ્યો, પડ્યો, ચડ્યો, મળ્યો વગેરે પાછળ આવેલા સંયુક્ત વ્યંજનો જે છે એમાં થડકો લાગતો નથી. કારણ કે એમાં કેટલાક બાકાત કરવાના. તમે લડ્યો શબ્દ બોલો તો જુઓ લ ડ્યો, પાછળ ગયો એટલે આગળનો લઘુનો લઘુ રહે. પડ્યો, બરાબર, ચડ્યો, આ બધામાં થડકાર પાછળ જાય છે તો આગલો શબ્દ લઘુ રહે. આ નિયમ નંબર 1 થઈ ગયો. બરાબર. નિયમ નંબર 2, જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે, બરાબર, એ તીવ્ર અનુસ્વાર આવે તો લઘુ હોવા છતાં ગુરુ ગણાય. આ મહત્વનું છે. જેના ઉપર તીવ્ર અનુસ્વાર આવતો હોય તે લઘુ હોવા છતાં પણ તમને ગુરુ ગણાશે. કેમ કે લઘુ હોવા છતાં ગુરુ કેમ ગણાય? હવે હું તમને અનુસ્વાર તો તમને બધાને ખબર છે કે અનુસ્વાર એટલે એવું કહું તો ચાલે, આ નેઝલ કેરેટિવ કહેવાય. નેઝલ કેરેટિવ વર્ષ કહેવાય. એટલે શું? નાકમાંથી બોલાય. અનુસ્વાર ક્યાંથી બોલાય? નાકમાંથી બોલાય. બરાબર. અથવા તો તમે
ઇંગ્લિશમાં જ્યારે લખો ને ત્યારે એન લખવો પડે. અનુસ્વાર ના લખો ઇંગ્લિશમાં એટલે આપણે ઇંગ્લિશમાં થોડા અનુસ્વાર આવે તો એમાં એન લખીએ છીએ, બરાબર. હવે જ્યારે આપણે અનુસ્વારનો ઉચ્ચારમાં લાવીએ ને ત્યારે જે શબ્દ પર એનો ઉચ્ચાર થતો હોય અને તમારા નાકમાં આમ ધ્વનિ ફરતો હોય તો સમજવાનું કે આ ધ્વનિ આગલા શબ્દ પર જાય છે. એટલે આગળાને શબ્દને આપણે લઘુ હોય ને તો એ ગુરુ કરવાનો, અનુસ્વાર હસ્વ હોય ને તો એને ગુરુ કરવાનો. દાખલા તરીકે પહેલો પંકજ શબ્દ છે, જો હું એને ઝૂમ કરું છું, પંકજ શબ્દ છે. આ પંકજ શબ્દને તમે પ પર અનુસ્વાર છે પણ એની સાથે જો પંક અંગ અંદર એક રકાર ફરે છે, જો પંક એટલે તીવ્ર બને એટલે એક ગુરુ ગણાય. કંઠ એમાં પણ જો ગંગા અનુસ્વાર કાઢી નાખો તો શું થશે? ગગા. ઉચ્ચાર આખો અર્થ બદલાઈ જાય. પણ અનુસ્વાર નાખો ગંગ તો જો વચ્ચે ન ફરે ને ગંગા, પેલી મધમાખી ફરતી હોય ને એવો ધ્વનિ ઉત્પન્ન થાય ગંગા. તમે કંકુ બોલો કંકુ એટલે અનુસ્વારમાં તીવ્ર અનુસ્વાર એને કહેવાય. આ બધા ઉદાહરણો એના છે. સંધિ તો એમાં ન બોલાશે. ઇંગ્લિશમાં લખો જ્યાં એન આવે ને તો સમજવાનું કે અનુસ્વાર આગળનો તીવ્ર છે, એટલે આગળનો તીવ્ર હોય તો ગુરુ કરી દેવાનો એ શબ્દ, બરાબર. એટલે અહીંયા પેલા જેવું થશે પાડું. કેટલાક શબ્દો એવા છે જે અનુસ્વાર તમારે કોઈ અસર જ નહીં કરે, એને સોફ્ટ અનુસ્વાર કહેવાય. તો એમાં રસવઈનો આપણે લઘુનો લઘુ રહેવા દેવાનો. એઝ ફોર એક્ઝામ્પલ નંબર 1માં જો અહીંમાં લખાય છે, જો અનુસ્વાર છે હની ઉપર પણ કોઈ અસર તમારા નાક પર નહીં થાય. અહીં, તહીં, સુવાળું, આ ત્રણમાં અનુસ્વાર છે પણ જુઓ તમે જ્યારે બોલો ને ત્યારે કશું તમને થાય નહીં, એટલે આને સોફ્ટ અનુસ્વાર કહે. જ્યારે પેલામાં પંખ ગંગા જ્યારે અહીં નહીં થાય, અહીં તહીં. એટલે આ પ્રમાણે અનુસ્વારનો જે નિયમ છે બંને રીતે આપણે લાગુ પડી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ છે કે ભાઈ ત્રીજા નંબરની અંદર પદ્યની પંક્તિને ચરણને અંતે આવતો કોઈ પણ ભાઈ છંદનો નિયમ છે. કોઈ પણ પંક્તિ હોય એનો છેલ્લો શબ્દ લઘુ હોય ને તો એ ગુરુ જ ગણવાનો. પહેલો ને પણ છેલ્લો કોઈ પણ શબ્દ હોય, બરાબર. હું તમને કોઈ ગુજરાતી પંક્તિ કહું, બરાબર. અહીંયા તમારી અંદર આપેલી એની જ પહેલી વાત કરું, લે ચાખ મીઠું ફળ અહીં આવ, છેલ્લો વલ લઘુ છે તો એને આપણે ગુરુ ગણવાનો. એ અક્ષરને કોઈ પણ જગ્યા પર એને છેલ્લો અક્ષર ગુરુ ગણાય, સહેલું છે. ત્યાર પછી વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોય તો પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો એ ગુરુ કહેવાય. વિસર્ગ એટલે શું? પહેલાં વિસર્ગ તમને ખબર છે? વિસર્ગ એટલે શું? વિસર્ગનો મતલબ થાય છે, તમે નાના હશો ને ત્યારે નાટક ભણતા હશો, નાટકો આવે નાના હોય ત્યારે જ્યારે કોઈ ઉચ્ચાર કશું બોલવાનો હોય ને કે ભાઈ રંગલો ને રંગલીનો નાટક હોય તો રંગલો બોલે ને તો નાટકમાં શું કરે? રંગલો એનું નામ લખીને પછી 2 મીંડા હોય, એ 2 મીંડાને વિસર્ગ કહેવાય. એનો ગુજરાતીમાં ઉચ્ચાર કરવો હોય ને તો હ થાય. દાખલા તરીકે તમે અંતઃકરણ શબ્દ બોલો પણ તમે અંતકરણ બોલો ને તો એ લઘુનો લઘુ રહે બેટા. પણ જો તમે અંતઃકરણ બોલો એટલે ઉચ્ચારમાં હ આવતો હોય, વિસર્ગનો ઉચ્ચાર થતો હોય તો એ ગુરુ થાય. જો અહીંયા છે અંતઃકરણ. પછી આપણે તમે બકર ઠાકોરની કવિતા વાંચો ને, દાખલા તરીકે મારા સોનેટ, તો એ મારા સોનેટ ના બોલાય, મહારાજ સોનેટ બોલાય. એમાં ઘણી બધી જગ્યા પર બકર ઠાકોર એને આપણે તમે ઘણા બધા શબ્દો બોલો ને દુઃખ, તો તમે જ્યારે ઇંગ્લિશમાં લખો ને દાખલા તરીકે એઝ ફોર એક્ઝામ્પલ તમે ગુજરાતી લોકો ઋતિક રોશન એવું નામ બોલે છે પણ ઇંગ્લિશમાં એને ઉચ્ચાર કરવો હોય ત્યારે રિતિક રોશન બોલાય, વચ્ચે એચ લખવો પડે, બરાબર. એટલે દુઃખ વગેરે આ બધા શબ્દોની અંદર શું છે? વિસર્ગ આવ્યો હોવાથી આ અક્ષરોને આપણે ગુરુ ગણવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લો છે, જરૂર લાગે તો હસ્વઈ અને દીર્ઘઈ તેમજ હસ્વઉ અને દીર્ઘઉને લઘુ ગુરુ ગણી શકાય છે. જરૂર લાગતા કવિને છૂટછાટ હોય, કોઈ કાવ્ય પંક્તિ બેસતી ન હોય અને એક જ શબ્દને માટે એનો છંદ બગડતો હોય, બરાબર. એક શબ્દ માટે એનો એક વર્ણ માટે છંદ બગડતો હોય તો એ રસ્વઈનો દીર્ઘય પણ કરી શકે અને દીર્ઘયનો રસ્વઈ પણ કરી શકે. એને કવિ છૂટછાટ કહેવાય. અને ત્યાં છે ને વી જેવું ચિહ્ન હોય. કવિઓ જો સજાગ કવિ હોય ને તે જગ્યા પર વી જેવું ચિહ્ન મૂકે એટલે એમાં એવું લાગે કે છંદ ભંગ કર્યો છે એવું કહી શકીએ આપણે. હવે જુઓ તમે કે આ પ્રમાણે આપણે એ કરીએ તો મોટા ભાગે નંબર 1ની અંદર જુઓ
કે એક ઉદાહરણ છે, સુંદરમની કાવ્ય પંક્તિ આપેલી છે, એમાં બહુ બધી જગ્યાએ છૂટછાટ છે. ઘણું કે ઘણું ભાંગવું ઘણું ઉઠાવ મારી પૂજા, ઘણું કે ઘણું ભાંગવું ઘણું ઉઠાવ મારી ભૂજા. બરાબર, તો તમે અનુસ્વાર અહીં આગળ જુઓ, ઘણુક. બરાબર, આવા બધા લઘુ ગુરુ કરેલા છે, પણ કોઈ શબ્દની અંદર દાખલા તરીકે ભૂજા શબ્દ છે, તો ભૂજામ તો તમે પેલી બાજુ લખો, બાર રસ્વ દીર્ઘવું લખો, પણ એણે અંદર કર્યું છે. એટલે એ પ્રમાણે અને કવિ છૂટછાટ કહેવામાં આવે છે. એટલે કવિ જો ધારે તો તે જગ્યા પર આ રીતના ઉપયોગ કરી શકે છે. પછી આ થઈ લઘુ ગુરુની ડેફિનેશન પૂરું થઈ ગયું, એના નિયમો પણ પૂરા થઈ ગયા. હવે હું તમને છંદના જે બે વિભાગો પડે છે ને, એમાં અક્ષરમેળ છંદ આવે અને માત્રામેળ છંદ આવે. બેટા, માત્રામેળ એટલે એનું સીધું વ્યાખ્યા એવું થાય, અક્ષરોના ઉચ્ચારણનું માપ. જે તમે શબ્દ બોલો છો ને એ જે વર્ણ છે ને એનું વજન કેટલું છે. જો લઘુ હોય તો 1 મૂકવાના અને ગુરુ હોય તો ઉપર માથાળા પર 2 મૂકવાના. એટલે એવું કહીએ કે ભાઈ ગુરુનો 1 રૂપિયો અને લઘુનો 1 રૂપિયો અને ગુરુના 2 રૂપિયા. એટલે એની માત્રા ગણવાની હોય. દાખલા તરીકે સવૈયા છંદ ભણતા હોય અથવા તો મનહર છંદ હોય તો એની અંદર એક હરિગીત છંદ હોય તો 28 માત્રા હોય. બરાબર, સવૈયા હોય તો 31 અને 32 પણ કહેવાય. એટલે એ પ્રમાણે કોઈની 24 માત્રા હોય, ચોપાઈ હોય તો એની 11 અને 13 એમ હોય. એટલે જુદી જુદી પ્રકારની માત્રાઓ હોય છે. એટલે માત્રા એટલે સમજો કે પેલામાં જેને આપણે લઘુ ગુરુ કરીએ ને એને અહીંયા માત્રા કહેવાય. બરાબર, લઘુને 1 માત્રા અને ગુરુને 2 માત્રા. હસ્વ અક્ષર હોય, અક્ષરને લઘુ કહેવાય. બરાબર, જેની 1 માત્રા હોય અહીંયા આપેલું જ છે. દીર્ઘ હોય તો એને ગુરુ કહેવાય, એની 2 માત્રા હોય. બરાબર, એટલે એ પ્રમાણે માત્રા જે છે એ માત્રા. અને કેટલાક અક્ષરો એવા છે જેની ઓમ શબ્દ છે, એની 3 માત્રા પણ હોઈ શકે. એટલે સંયુક્ત વ્યંજન પહેલાં હસ્વ, સ્વર અને ગુરુ ગણાય તો એની માત્રા પાછી મેં તમને સમજાવેલું છે કે હસ્વ જે જોડાક્ષરો હોય એની આગળ હોય તો ગુરુ થાય તેની 2 માત્રા આવે, ગુરુ ના થતું હોય તેની 1 જ માત્રા આવે. ખોટા અક્ષર હોય તો એના માટે પણ 1 માત્રા છે. ખોડા એટલે પેલો ત ખોડા હોય ને તો એની 1 માત્રા હોય. હવે માત્રા જૂથો જે છે, માત્રા જૂથો માટે ઘણીવાર આપણે ત્યાં શબ્દો દા વપરાય છે ગાની જગ્યા પર. બરાબર, માત્રા દર્શાવવા માટે લ સંજ્ઞા પણ યોજવામાં આવે છે. હરિગીત છંદનું એક ઉદાહરણ પણ અહીંયા મૂકેલું છે કે હરિગીત છંદમાં જનરલી તમે જોશો તો એ હરિગીત છંદની અંદર આ પ્રકારને અહીંયા જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણી આ કલાપીની કાવ્યપંક્તિમાં 28 માત્રા અહીંયા ઉલ્લેખ કરેલો છે, જુઓ. બરાબર, એટલે આ પ્રમાણે માત્રામેળ છંદ આને કહી શકાય. એટલે આ આપણે એક ડેફિનેશનની વાત કરેલી છે. અને હવે ગણ રચના કોને કહેવાય એના વિશેની થોડી વાત કરી લઈએ. હવે ગણ રચના એટલે એનો મતલબ એવો થાય, છંદમાં જે અક્ષરો છે માત્રાનું અમુક જૂથ હોય. જૂથનો મતલબ હવે 3 અક્ષરોનું જૂથ હોય એને આપણે ગણ કહેવામાં આવે. છંદમાં અક્ષરો કે માત્રાઓના અમુક જૂથો હોય એને ગણ કહેવાય. એટલે આ તમારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખી રહ્યા છો. હવે પછી લઘુ ગુરુ અક્ષરોની જુદી જુદી જાતની ગોઠવણીમાં પણ 3 અક્ષરના 8 ગણ હોય. લઘુ ગુરુ જે અક્ષરો છે એની ગોઠવણી કરીએ ને એની અંદર પણ 3 અક્ષરોના 8 ગણ હોય. એટલે એનું કોષ્ટક પણ પછી તમને કહું છું. હવે આ 8 ગણ હોય, 8 ગણ એટલે ઊભી લીટીમાં આપણે ગોઠવે. તમારી સામે એક નીચે લીટી મૂકેલી, જો યમા તારા જ ભાન સલગાવી લીટી છે, હું ઝૂમ કરું છું એને જુઓ. એમાં લખ્યું છે ય મા તા રા જ ભા ન શ લ ગા. આ જે 8 વર્ણ જે છે ને એ વર્ણને આપણે ઊભી લીટીમાં મૂકી દેવાના. બરાબર, હવે તમે એને નીચે જુઓ તો એ નીચે તમે જોશો તો તમને આવું સૂત્ર કોષ્ટક જે છે, કોષ્ટકને સહેજ આમ ઝૂમ કરી દઉં છું, જુઓ. બરાબર, એમાં હું કોષ્ટકમાં જુઓ તમે સૌથી પહેલાં આમ લખેલું હશે એ કોષ્ટક પ્રમાણે કે પહેલા નંબરની અંદર ક્રમાંક છે, કંઈ જરૂર નહીં. બીજામાં જો ગણનું નામ છે. ત્રીજાની અંદર લઘુ ગુરુનું સ્થાન છે, ચિહ્ન છે, નમૂનારૂપ ઉદાહરણ છે અને સૂત્રનો ઉપયોગ છે. મેં તમને પહેલી લીટી બોલી યમા તારા જ ભાન સલગાઈ, યાદ રાખવાનું. હવે તમારું સૂત્ર જુઓ. આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવડે તો છંદ આવડે. એટલે પહેલા નંબરમાં જો ય છે, પહેલી રો છે ને એમાં જુઓ ગણનું નામ, એમાં ય છે. પછી મ છે, એટલે હું જે બોલ્યો ને યમા તારા તો મ, પછી ત ગણ છે, પછી ર છે, પછી જ છે, એના પછી ભ ગુણ છે, પછી ન ગણ છે અને પછી શ ગણ છે. આ ગણ સૂત્ર છે. હવે આ ગણ સૂત્રની અંદર દાખલા તરીકે ય ગણ સૂત્ર, યનું ગણ છે. બરાબર, તો ય ગણમાં કયા કયા અક્ષરો આવે તો એની અંદર આવે લ ગા ગા. એટલે 1 લઘુ અને 2 ગુરુ આવે. 1 લઘુ, આ લઘુ ગુરુનું સ્થાન કેવું છે તે એનું ચિહ્ન 1 લઘુ અને 2 ગુરુ.
બરાબર. એનું ઉદાહરણ આપવું હોય તો યશોદા શબ્દ તમે મૂકો, કારણ કે યશોદાની અંદર પહેલો ય હોય એમાં લઘુ આવે, શ છે એમાં ગુરુ આવે અને દામાં પણ ગુરુ આવે. એનું ઉદાહરણ પણ એને આપી દીધેલું છે. જુઓ, આ બે સરખી જ લીટી કહો તો ચાલે. અહીંયા યશોદા લખ્યું છે ને અહીંયા યમાતા લખ્યું છે, બરાબર. એની પછી મ છે, એની પછી કયો ગણ છે? મ. એટલે મેં તમને માં આવ્યું ને, તો માની અંદર 3 ગુરુ આવે. જુઓ, માં એટલે 3. કેમ? તો એનું ઉદાહરણ જો 3 ગુરુ, 3 આ જે આડી લીટી છે ને 3 છે, એનું ઉદાહરણ છે માતાજી. આ શબ્દ જે તમે છે ને માતાજી, અહીંયા પણ એટલે માતાજી કેમ? કારણ કે 3 ગુરુ વર્ણ છે. અને એના પછી ત જુઓ, તો તની અંદર શું થશે? પહેલો ત એક ગુરુ, 2 ગુરુ અને ત્રીજો લઘુ. અહીંયા જો 1 ગુરુ, 2 ગુરુ અને ત્રીજો લઘુ. અહીંયા આગળ એનું ઉદાહરણ તારીખ. તારીખમાં જો તા એટલે ગુરુ, આ દીર્ઘઈ છે, આ ગુરુ અને આ લઘુ થયો. એનું ઉદાહરણ આપણે તારીખ તરીકે લઈએ. યમ તા રા, આ ર ગણ છે, તો ર ગણની અંદર 1 ગુરુ, 1 લઘુ અને 1 ગુરુ. જો 1 લઘુ 1 ગુરુ, ગુરુ લઘુ ગુરુ. અહીંયા પણ જુઓ, ગોપિકા ઉદાહરણ છે. રાધિકા શબ્દ પણ ચાલે, કારણ કે ગોપિકામાં પહેલો ગુરુ, બીજો લઘુ અને ત્રીજો ગુરુ. એ જ રીતે યમા તા રા જ ગણ બહુ સહેલો ગણ છે. જ બરાબર, 1 લઘુ 1 ગુરુ અને લઘુ. પેલામાં ગુરુ લઘુ ગુરુ હતું, આમાં લઘુ ગુરુ લઘુ. બંનેમાં જુઓ, પહેલો લઘુ પછી ગુરુ પછી લઘુ. જકાત શબ્દ એના ઉદાહરણમાં આપણે, કારણ કે જમાં લઘુ, કામાં ગુરુ, બરાબર, અને તમાં પણ ગુરુ. એમાં તારા જ ભ શબ્દ આવે. ભ આવે એટલે ભારત યાદ રાખવાનું. એનું ઉદાહરણનો શબ્દ કયો? ભારત. તો ભારતમાં શું હોય? પહેલો ભા એટલે ગુરુ, પછી 2 લઘુ લઘુ, અને ત્યાર પછી આ ગુરુ અને લઘુ, બરાબર. અને એનું ઉદાહરણ મેં તમને ભારત કહી દીધું છે. ત્યાર પછી ન ગણ, બહુ જ સહેલા. ન ગણ એટલે 3 ન એટલે 3 લઘુ લઘુ. અહીંયા પણ જુઓ 3 લઘુ, અને એનું ઉદાહરણ તરીકે આપણે નગર શબ્દ વાપરીએ, કારણ કે નગરમાં કાના માત્રા વગર છે, 3 લઘુ આવે છે. અને છેલ્લો સ ગણ. શની અંદર 2 લઘુ અને 1 ગુરુ. જુઓ, 2 લઘુ 1 ગુરુ, અહીંયા 2 લઘુ 1 ગુરુ. એનું ઉદાહરણ તરીકે સરલા, સવિતા, કવિતા કોઈ પણ ચાલે, કારણ કે સ પહેલો લઘુ, ર, બરાબર, અને આ ગુરુ. એટલે આ પ્રમાણે આ છંદનું મેં તમને કોષ્ટક આખું સમજાવી દીધું. મિત્રો, ચેપ્ટર ઘણું લાંબુ છે, એટલે હું એકી સાથે તમને ચલાવી દઈશ તો તમને કંટાળો પણ ચડશે. અડધો કલાક જેટલો તો આ વિડીયોમાં થયો હશે. હવે તમે મને શાંતિથી સાંભળી લો. હું આવતીકાલે જ્યારે બીજો લેસન મૂકીશ ત્યારે તમને આટલું બરાબર ધ્યાનથી જોઈ લો કે છંદનું આ જે ગણસૂત્ર છે ને, એ ગણસૂત્રને તમારી નોટમાં લખી નાખજો, બરાબર. તો આ જો આવડશે તો તમને આવતીકાલે હું જે છંદ ચલાવીશ ને, એના ઉદાહરણો શરૂ કરીશ ને, એ ઉદાહરણો તમને તો જ આવડશે. કારણ કે છંદ, દાખલા તરીકે પૃથ્વી છંદ, શિખરણી, મંદાક્રાંતા, આ બધાને મારે આની સાથે આ કોષ્ટક આવડતું હોય. યમા તારા જ ભાન સલગા, ઊભી લીટી યાદ રાખવાની. ઉપર જે મેં બતાવ્યું ને યમા તારા, એ પણ યાદ રાખવાનું. તો તમને આ બહુ જલ્દી સમજાઈ જશે. તો મિત્રો, હું માનું છું કે આ તમને ખબર પડી હશે, અને આવનાર સમયની અંદર તમે એના ઉદાહરણો પણ જોઈ શકશો. એટલે આપણે એનો બીજો ભાગમાં, કારણ કે છંદનું ચેપ્ટર લાંબુ છે, 10મા ધોરણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે, અને 10મા ધોરણ માટે નહીં, જ્યારે તમે પરીક્ષા પાસ કરશો, કોઈ બહારની એક્ઝામ આપશો, ચાહે કલેક્ટરની એક્ઝામ આપશો, તેમાંય ગુજરાતીના પેપરમાં છંદ પૂછાય, જીકેના પેપરમાં પૂછાય છે. એટલે આ તમામ લાઈફ ટાઈમ માટે કામ લાગે એવું ચેપ્ટર છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.